વેલકમ ટુ ધ મેથ બી એજ્યુકેશન મિત્રો. આપ સૌનું આપણી ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આજે સૌથી અગત્યનો ટૉપિક જે તમામ પ્રકારની પરીક્ષાઓની અંદર વારંવાર રિપીટ થતો હોય છે એ પ્રકારનો ટૉપિક આપણે લઈને આવ્યા છીએ. અને આ કમ્પ્લીટ કોડિંગ અને ડિકોડિંગની સમજ આ વિડીયોની અંદર તમને મળવાની છે. તો આપણે શરૂઆત કરીએ આજે કોડિંગ અને ડિકોડિંગ. સૌથી પહેલાં તો કન્સેપ્ટ છે શું? તો આ કન્સેપ્ટની અંદર જે કંઈ પણ વર્ડ્સની તમને કોડ આપવામાં આવ્યો હોય એનો એક્ઝેક્ટલી જે કંઈ પણ સાચો વર્ડ હોય એ છુપાયેલો રહેતો હોય છે અને તમારે એને ડિકોડ કરવાનો છે. એટલે કે તેનો સાચો અર્થ શું હોઈ શકે, જે પ્રકારનો ડેટા તમને આપ્યો છે એના ઉપરથી કયો ડેટા હોઈ શકે એ તમારે શોધવાનું છે. એ ટૉપિકને આપણે કોડિંગ ડિકોડિંગ કહેતા હોઈએ છીએ. તો કોડિંગ અને ડિકોડિંગના અલગ અલગ ટાઈપ છે. તો આપણે વન બાય વન દરેક પ્રકારના જીપીએસસીથી લઈને કોન્સ્ટેબલ સુધીની પરીક્ષાની અંદર જો કોડિંગ અને ડિકોડિંગ પૂછાય તો એનો તમે જવાબ આપી શકો એ રીતના તમામ ટાઈપ આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છે. તો ચાલો શરૂ કરીએ કોડિંગ અને ડિકોડિંગ. તો આનો સૌથી પહેલો ટૉપિક જે આવે છે ને એ ટૉપિક છે સિમ્બોલ કોડિંગ. સૌથી પહેલો ટૉપિક છે સિમ્બોલ કોડિંગ. હવે જુઓ, આના નામ ઉપરથી જ આપણે શું વિચારી શકીએ છીએ અથવા તો કયા પ્રકારના ટૉપિક આની અંદર હોઈ શકે. તો જરા હું સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. માની લ્યો કે હું અહીંયા એક વર્ડ લખું છું જે છે ઇન્ડિયા. હવે આની અંદર શું હોઈ શકે? સિમ્બોલ મતલબ કે અલગ અલગ પ્રકારના સિમ્બોલ તમને આપેલા હોય. જેમ કે આઈને તેઓ રિપ્રેઝન્ટ કરે છે પર્સન્ટેજથી, એનને ડિનોટ કરે આપણે ડોલરથી, ડીને ડિનોટ કરે છે સ્ટારથી, આઈને ડિનોટ કરે છે તેઓ ભાગાકારથી અને એને ડિનોટ કરે છે તેઓ હેશટેગથી. હવે સવાલ તમને શું પૂછી લે કે ચાલો આ ડેટાની ઉપરથી તમે મને એનડીએનો કોડ શું બની શકે એ જણાવો. ચાલો, તો આટલા ડેટા ઉપરથી તમે શું જોઈ શકો છો કે એન અહીંયા શું રિપ્રેઝન્ટ કરે છે? તો તમે કહેશો કે અહીંયા એન ડોલર રિપ્રેઝન્ટ કરે છે. તો તમે મને જણાવ્યું કે ભાઈ એનો જવાબ ડોલર થાય. ડીનો જવાબ થાય તો કહે છે કે ડી એ આપણને સ્ટાર રિપ્રેઝન્ટ કરે છે, એટલા માટે સ્ટાર અથવા તો મલ્ટિપ્લિકેશનનો સિમ્બોલ. અને એ જે છે એ હેશટેગ, જે અત્યારે તો તમે બધા જ હેશટેગથી પરિચિત છો. તો હેશટેગ એ રિપ્રેઝન્ટ કરે છે. એટલા માટે આપણે આ કોડનો જો એનડીએને ડિકોડ કરવામાં આવ્યું તો આપણને મળ્યું છે ડોલર, સ્ટાર અને હેશટેગ. આ એનો આપણે એક ચોક્કસ પ્રકારનો જવાબ આપી શકે એમ કહી શકીએ. તો આ પ્રકારના ક્વેશ્ચનની અંદર તમને અલગ અલગ પ્રકારના સિમ્બોલ આપી શકે છે. હવે મોટાભાગની પરીક્ષાઓની અંદર રેર કેસની અંદર આ ટાઈપના સવાલો પૂછાય છે. છેલ્લે 5-1 વર્ષની પરીક્ષાઓમાં 1-2 વખત સિમ્બોલમાંથી ક્વેશ્ચન બન્યા છે. પણ આપણે એને અવગણી પણ ન શકીએ, કારણ કે કદાચ એના ઉપરથી બની પણ જાય. ટાઈમ કન્ઝ્યુમિંગ છે આ ટૉપિક. હવે જ્યારે તમે આ વાત કરીએ આપણે ઇન્ડિયાની, શું આ જ રીતનો કોઈ સવાલ પૂછાય પરીક્ષાની અંદર? તો કહે છે કે ના, આ રીતે ન પણ પૂછાઈ શકે. તો શું પૂછાઈ શકે? તો ચાલો એના માટે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. આ આપણું એક્ઝામ્પલ નંબર 1 થયું. ચલો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 2ની અંદર તમને એવું પૂછે છે કે માની લો કે ગુજરાતને અલગ અલગ સિમ્બોલથી ડિનોટ કરી લઈએ. સૌથી પહેલાં તો એમાં ડિનોટ કરીએ જીને હેશટેગથી, યુને સ્ટારથી, જેને પ્લસથી, એને ડિનોટ કરીએ આપણે ડોલરથી, આરને ડિનોટ કરી લઈએ આપણે ભાગાકારથી. એ તો ઓલરેડી આવી ગયું છે માટે એને ફરીથી આપણે ડોલરથી, અને ટીને આપણે ડિનોટ કરી લઈએ કોઈ પણ એક સિમ્બોલ લઈ લઈએ એન્ડ. તો ગુજરાતને કંઈક અલગ અલગ પ્રકારના આ સિમ્બોલોથી રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. હવે સવાલ તમને એમ પૂછી શકે કે ચાલો હવે તમે આમાંથી મને રાજાને ડિકોડ કરીને આપો. ચલો રાજાને મારે લખવું હોય તો શું લખાય? તો રાજા માટે હું લખું તો શું લખી શકું? તો આર માટે મેં જે ડિનોટ કર્યું છે એ સવાલમાંથી હું એનો જે કંઈ પણ કોડ મને મળ્યો છે હું જરા શોધીશ. ચલો એને આપણે શેનાથી રિપ્રેઝન્ટ કર્યું છે? ડોલરથી. એ જ રીતે જેને શેનાથી રિપ્રેઝન્ટ કર્યું છે? તો કહે છે કે પ્લસથી. અને ફરીથી એ આવે છે એને શેનાથી કર્યું છે? ડોલરથી. માટે અહીંયા આપણો જવાબ શું થઈ ગયો?
તો આપણો જવાબ અહીંયા થયો કે ભાઈ ડિવાઈડ ડોલર પ્લસ અને ડોલર. આ આપનો ડિકોડિંગ થયેલો જવાબ થયો. ચાલો ત્રીજી કઈ રીત પૂછી શકે છે, તો આપણે ત્રીજી રીત ઉપર જો વિચાર કરીએ તો જરૂરી નથી કે તમને એક જ વર્ડ આપે, કારણ કે કોમ્પિટિટિવમાં રિઝનિંગને એડ કરવાનો મતલબ એ છે કે એ તમામ પરીક્ષાર્થીઓ તેને સોલ્વ કરવા માટે સક્ષમ હોય, પણ કેટલા સમયગાળામાં તેઓ સોલ્વ કરે છે તે ખૂબ મહત્ત્વનું રહેતું હોય છે. ચાલો ત્રીજો એક્ઝામ્પલ આપણે જોઈએ તો કઈ રીતનો સવાલ બનાવી શકે છે એ લોકો. તો ચાલો એક ક્વેશ્ચન હું તમને આપું છું. બ્રેન, BRAIN, જો બ્રેનને કોઈ સાંકેતિક ભાષામાં સ્ટાર, પર્સન્ટેજ, એને ડિવાઈડ, આઈને હેશટેગ અને એનને ગુણાકાર અથવા તો મલ્ટિપ્લિકેશન અથવા પ્લસ ગણી લો તમે, કારણ કે સ્ટાર આપણે આવી ગયો છે તો આપણે આને માની લઈએ કે આ પ્લસ છે. બરાબર છે. આ મેં જે સિમ્બોલ દર્શાવ્યો છે એ એડિશનનો છે, સરવાળા માટેનો. બરાબર છે. ક્રોસમાં લખ્યું છે એટલે કદાચ તમને ગુણાકાર પણ લાગી શકે છે, પરંતુ ગુણાકાર નથી, એ સરવાળો છે. ચાલો બ્રેનને કંઈક આ રીતે એ લોકોએ ડિનોટ કર્યું છે અને પછી બીજો એક વર્ડ આપ્યો છે જેમાં એમણે લખ્યું કે TIER. ટીયરને એ લોકો રિપ્રેઝન્ટ કરે છે ડોલર, હેશટેગ, એન્ડ અને પર્સન્ટેજ. ચાલો હવે આ બે ડેટા તમને આપ્યો છે અને હવે તમને ડિકોડ કરવા માટે ક્વેશ્ચન આપે છે. તો ચાલો મિત્રો તમે મને એમ કહો કે હવે જો મારે રેન્ટને લખવું હોય, RENT, જો રેન્ટને લખવું હોય તો હું આના ઉપરથી શું લખી શકું? તમારે એને જવાબ મને આપવાનો થાય છે. તો ભાઈ આપણી પાસે ડેટા છે, એક આ રહ્યો બ્રેનનો ડેટા છે અને બીજો છે ટીયરનો ડેટા છે. આના ઉપરથી મારે તો શું કરવાનું છે? ફક્ત જે કાંઈ પણ અહીંયા મને અક્ષરો દેખાય છે REN અને T, તો આના કોડ અહીંયા શું આપેલા છે બસ એ જોઈને મારે એના જવાબ આપવાના થશે. તો ચાલો હું એના જવાબો કેવી રીતે આપીએ છીએ આપણે સમજીએ જરા. તો આરનો જવાબ તમે જરા જુઓ, બંનેમાં એક આર અહીંયા છે અને આર અહીંયા છે. બંનેને એ લોકોએ શેનાથી રિપ્રેઝન્ટ કર્યું છે? એના માટે સિમ્બોલ કયો યુઝ કર્યો છે? પર્સન્ટેજ યુઝ કર્યો છે. તો આપણા માટે આરનો સિમ્બોલ શું થઈ ગયો? પર્સન્ટેજ થઈ ગયો. ત્યાર પછી વાત કરીએ આપણે ઈની. ચલો ઈ બંનેમાંથી ક્યાં આગળ આવે છે? તો કે ટીયરમાં ઈ આવે છે અને એને એ લોકોએ ડિનોટ કર્યું છે એન્ડથી. ત્યાર પછી આવે છે એન. એન માટે એ લોકોએ યુઝ કર્યો છે પ્લસ એટલે કે એડિશન, અને ટી માટે યુઝ કરે છે એ લોકો ડોલર. માટે જે કંઈ પણ ડેટા આપ્યો છે એ પ્રમાણે રેન્ટને તમે સાંકેતિક ભાષામાં તમારે લખવું છે તો એને તમે આ રીતે લખી શકશો. તો આ પ્રકારના જે ટાઈપના ક્વેશ્ચન થયા એ તમારા સિમ્બોલ કોડિંગની આવે, જે સૌથી સરળ રહેતો હોય છે, પણ ટાઈમ કન્ઝ્યુમિંગ તો ખરો જ. આની અંદર અલગ અલગ પ્રકારના આપણે કોડિંગને ડિકોડ કરવા માટેની ટાઈપો જોવાના છીએ. એમાંનો સૌથી પહેલો થયો જે સૌથી સરળ પણ છે, જેને આપણે કહ્યું છે સિમ્બોલ કોડિંગ. એના પછી આપણે વાત કરીશું આલ્ફાબેટ. આલ્ફાબેટ આપ્યા હોય અને કેટલાક નંબરો આપ્યા હોય, એના આધારે તમારે તેને ડિકોડ કરવાનું થાય. તો એના ઉદાહરણો કેવા રીતના આપી શકાય એ આપણે આની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં ટાઈપ નંબર 1. આશા રાખું છું કે ટાઈપ નંબર 1ની અંદર હવે હમણાં હાલ પૂરતો તમને કોઈ ડાઉટ છે નહીં. બરાબર છે. એનાથી અઘરો કોઈ સવાલ એમાં બનતો પણ નથી. હવે આપણે વાત કરવાના છીએ કે આલ્ફાબેટ અને નંબર. આલ્ફાબેટ કેટલા હોય તમે કહી શકશો મને? આલ્ફાબેટ કોને કહેવાય? સૌથી પહેલી વાત તો કહે છે કે ભાઈ જે ABCD તમે ભણતા હતા ને એ શું છે? આલ્ફાબેટ છે. આલ્ફાબેટની સંખ્યા કેટલી છે ખ્યાલ છે તમને બધાને? 26. કેટલી છે? 26. એમાં બેઝિક તમારે એટલું જાણકારી રાખવાની કે ભાઈ એમાં સ્વર આવે છે. સ્વર કેટલા છે? 5. અને પછી બીજું શું આવે? તો કે બીજું વ્યંજન આવે. એ વ્યંજન કેટલા છે? તો ભાઈ 26માંથી 5 કાઢો એટલા વ્યંજન. એ કેટલા છે? 21 છે. બેઝિક જાણકારી હાલ પૂરતી આપણી પાસે આટલી હોવી જોઈએ કે એથી લઈને ઝેડ સુધીના અંકો હોય
અથવા તો એ જે આલ્ફાબેટ હોય એમને જો હું નંબર આપું તો જે પહેલાં સ્થાને આવે છે એને આપણે 1 નંબર આપી શકીએ, ત્યાર પછી બી જે આવે છે એને 2 નંબર આપી શકશું એન્ડ સો ઓન. એમ કરતાં ઝેડ સુધી પહોંચીએ તો આપણે એને કંઈક અંકોમાં રિપ્રેઝન્ટ કરવાનું થાય તો 1થી લઈને 26 સુધીના અંક આપણે એમને આપી શકીએ છીએ. હવે પરીક્ષાની અંદર આ લોકો શું કરશે કે તમને આલ્ફાબેટ અને નંબર એ બંનેનું કોમ્બિનેશન મિક્સ કરી અને કેટલાક ટ્રિકી ક્વેશ્ચન બનાવશે. હવે આની અંદર કયા ટાઈપના ટ્રિકી ક્વેશ્ચન બની શકે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં એના ઉદાહરણ માટે આપણે લઈએ કે ઇન્ડિયા, ઉદાહરણ આપણે લઈએ છીએ. ચાલો સપોઝ કે આપણે અહીંયા ઉદાહરણ લીધું ઇન્ડિયાનું. ચાલો ઇન્ડિયાને એ લોકો રિપ્રેઝન્ટ કરે છે. એટલે સવાલ કેવી રીતના પૂછે કે આ રીતના તો ડાયરેક્ટ તો આપે નહીં, એ એમ પૂછે કે ભાઈ કોઈ સાંકેતિક ભાષામાં ઇન્ડિયાને કંઈક આ રીતે લખાતું હોય 9 1 4 4 9 1. તો આ જે અંકો છે અહીંયા જે તમને દેખાયા આ અંકો ક્યાંથી આવ્યા? તો મિત્રો હું તમને એક વખત જણાવી દઉં કે આની અંદર આ અંકો અને આલ્ફાબેટનું કોમ્બિનેશન એ લોકો લાવશે તો એનો એક જ રસ્તો છે કે ABCDને તમે હવે જરા જુઓ, અહીંયા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ABCDમાં તમે શું કરશો કે એથી લઈને ઝેડ સુધીમાં 1 2 3 4 5 એ રીતના 26 સુધી તમે સીધા નંબરો આપી શકશો. એ જ રીતે ટ્રિકી પેટર્ન અમુક વખત જ્યારે તે એવું પૂછે કે ભાઈ એથી લઈને ઝેડ સુધી જવાનું છે પરંતુ એનું નંબરિંગ 26થી લઈને 1 સુધી કરવાનું થાય તો એને પણ હું મારી નોટબુકની કોપીની અંદર નોટ ડાઉન કરી રાખીશ, જે 1 2 3 4થી લઈને રિવર્સ સુધી આવતું હશે. હવે અહીંયા આપણને એક ક્વેશ્ચન પૂછ્યો છે કે ઇન્ડિયા બરાબર 914491. તો આ શેના ઉપરથી ઉતરી આવ્યું છે? તો જરા જુઓ, અહીંયા જો હું ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા જાઉં તો અહીંયા મને લખતા ફાવશે કે ઇન્ડિયા બરાબર હું શું લખી શકું છું, INDIA. ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ, ચલો આઈ કયા નંબર ઉપર આવે છે કહી શકશો મને? તો કહે છે કે હા સર 9 નંબર ઉપર આવે છે. તો આને મેં કીધા આઈ બરાબર 9. ચલો કોડને ડિકોડ કરવાની શરૂઆત થઈ ગઈ છે. એન બરાબર શું મળે છે આપણને? તો એન છે 14. એના પછીનો વર્ડ છે ડી. ડી કયા નંબર ઉપર છે મિત્રો? 4 નંબર ઉપર. એના પછી શું છે? આઈ. ચલો આઈ કયા નંબર ઉપર છે? તો આઈ નંબર છે 9. અને એના પછી એનો નંબર કયો છે મિત્રો? 1. ચલો હવે અહીંયા જે ક્વેશ્ચનની અંદર આપણને 914491 જે કોડ આપેલો હતો એ ક્યાંથી આવ્યો એ આપણને સમજમાં આવી ગયું? તો કહે છે કે હા. હવે તમને સવાલ શું પૂછી શકે? તો તમને સવાલ એવો પૂછે મિત્રો કે ચાલો મિત્રો તમે મને જણાવો કે જો ઇન્ડિયાને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકાતું હોય તો તમે સુરતને કેવી રીતે રિપ્રેઝન્ટ કરશો? ચાલો મિત્રો તમે સુરતને કેવી રીતે રિપ્રેઝન્ટ કરશો? તો આ જ પ્રકારે આપણે ABCDના નંબરો જોઈને એસને આપણે રિપ્રેઝન્ટ કરવું હોય તો ભાઈ એસ એ કયા નંબર ઉપર આવે છે? તો સાહેબ તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે તો 19 નંબર ઉપર આવે છે. માટે સૌથી પહેલો એસનો કોડ મળ્યો આપણને કયો? એસનો નંબર કયો મળ્યો? તો કહે છે કે 19. ચલો યુનો નંબર શું મળે છે તમને? 21. એ જ રીતે આરનો નંબર કયો મળે છે? 18. અને એનો નંબર કયો મળ્યો? 1. જ્યારે ટીનો નંબર મળે છે તમને 20. હવે જ્યારે ઇન્ડિયાને તમે 914491 લખ્યું તો સુરતને આપણે શું લખી શકવાના છીએ? 1921181220. આ રીતે સુરતને આપણે રિપ્રેઝન્ટ કરી શકશું. હવે આ સિમ્પલમાં સિમ્પલ પેટર્ન થઈ આલ્ફાબેટથી લઈને ન્યુમેરિકની અંદર. પરંતુ શું પરીક્ષાની અંદર હર વખતે કંઈ આટલું પ્રકારનું સહેલું પૂછે છે? હા, સહેલું પૂછાય છે, નથી પૂછાતું એવું નથી. એનું તાજું જ ઉદાહરણ તમે PSIનું પેપર જોઈ લો. PSIની પેપરની અંદર માત્ર કોઈ વિદ્યાર્થીએ ચેપ્ટર વાંચવાની શરૂઆત કરી અને પછી એ બોર થઈ ગયો એને બંધ કરી દીધું ને તેમ છતાં એ પેપરમાં
તમામ સવાલોના જવાબ આપવા માટે એલિજિબલ બન્યો હતો, કારણ કે જે ચેપ્ટરની ટોપિકની શરૂઆત થાય છે એ જ ટોપિકમાંથી તેઓએ ક્વેશ્ચન બનાવી દીધો હતો. પરંતુ દર વખતે એવું બની શકશે નહીં. તો સિમ્પલ ટોપિક થયો આપણો આલ્ફાબેટ ટુ નંબર કોડિંગની અંદર. પણ ભાઈ પરીક્ષાની અંદર આ જ રીતે પૂછાવાનું છે એ તો જરૂરી નથી. તો બીજું આની અંદર શું ટ્વિસ્ટ કરી શકે? તો આની અંદર ટ્વિસ્ટ કરવા માટે તમને શું આપે? તો ભાઈ પહેલાં તો તમે આના ઉપરથી એના નંબરિંગ કરી લીધા, તો એ તમને અંકો આપી દીધા. એના સિવાય બીજું તમને શું આપે? તો માની લ્યો કે બીજી વખત તમને જ્યારે ક્વેશ્ચન બનાવીને પૂછે છે ને ત્યારે એમ પૂછે છે કે જો ઇન્ડિયા બરાબર 37 લખાતા હોય તો તમે સુરતને શું લખશો? ઓકે, હવે આપણા માઇન્ડની અંદર શું આવે કે ભાઈ આણે 2 ડિજિટની અંદર આન્સર આપ્યો છે, એટલે કે આમ તો નાનો આ અંક જે છે 37 એ નાનો છે. તો જે કંઈ પણ અંકો એના મળ્યા છે એમનો સરવાળો આપણે કરી જોઈએ તો આપણને શું 37 મળે છે? તો 9, 14, 4, 9 અને 1 બધા જ ડિજિટનો આપણે 1 બાય 1 સરવાળો કરી લઈએ. જરાક જુઓ તો 9 ને 14, 9 ને 4 23, 23 ને 4 27, 27 ને 10 37. ઓકે, પછી પાછું આમાં એ રીતના સરવાળો ન કરવા જતા 9 + 1 + 4 + 4 + 9 + 1. તો આ રીતે કરવા જશો તો થોડી ભૂલ થઈ શકશે. આપણે જે કંઈ પણ આલ્ફાબેટનો કોડ આપણને મળ્યો છે એમના બધાનો સરવાળો કરતાં આપણને અહીંયા 37 મળ્યું છે. તો આ જ રીતે તમારે સુરતનો કોડ લખવો હોય તો તમારે સિમ્પલ કરવાનું થશે શું? તો કહે છે કે સાહેબ જે કંઈ પણ કોડ આપણને સુરત માટેના બધા જ આલ્ફાબેટના મળ્યા છે એમનો તમે સરવાળો કરી દેશો તો તમને એનો પણ જવાબ મળી જશે. તો એ રીતે અહીંયા જવાબ શું મળવાનો છે? તો કહે છે કે 19 + 21 40, 40 + 20 60, 60 ને 10 70 ને 8 78 ને 1 79, 79. તો સુરતનો કોડ થઈ ગયો મિત્રો 79. હવે જો સુરતનો કોડ તમને 79 મળ્યો હોય તો આ તમે જે પ્રકારે ઇન્ડિયાનો ડેટા આપ્યો તો એ પ્રમાણે તો તમે સુરતને ડિકોડ કરી નાખ્યું. તો બરાબર છે. ચાલો બીજો એક કન્સેપ્ટ સમજાયો કે ભાઈ જો ઇન્ડિયા બરાબર 37 આ રીતનું આવી શકે તો આપણે ડિજિટના જે કંઈ પણ કોડ આપેલા છે એનો આપણે સરવાળો કરી શકશું. તો નેક્સ્ટ શું આ જ રીતે પૂછાશે? ના, જરૂરી નથી, ટાઈપ બદલાઈ પણ શકે છે. તો બીજો સવાલ આના આધારે બનાવવો હોય તો શું બની શકે? તો મિત્રો હું બીજો સવાલ આના આધારે બનાવું તો એવો બની શકશે કે ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ 72 લખાય તો તમે સુરતને શું લખશો? હવે જો તમે શાંતિથી વિચારશો ને તો પણ તમને આના કોઈ સરવાળામાં કે કોઈ બાદબાકીમાં તમને 72 અંક મળવાનો નથી. પણ જો તમે તમારા માઇન્ડને એકદમ શાંત બનાવીને જરાક વિચારશો ને તો અહીંયા એક લોજિક પકડાય એમ છે. અને એ લોજિક કયું છે? તો જરા જુઓ કે અહીંયા કરવામાં આવ્યો છે ઇન્ડિયાના જે કંઈ પણ આલ્ફાબેટ હતા એમના જે કંઈ પણ ક્રમ અનુસાર નંબર આવતા હતા એમનો સરવાળો જો મેં કર્યો. હવે આને આપણે ડિકોડ કેવી રીતે કરીએ છીએ જરા જોજો તમે. જ્યારે એમનો સરવાળો આપણને મળ્યો તો એ સરવાળો કરતાં આપણને અંક મળતો હતો 37. ચાલો, તો એ 37ને આપણે અહીંયા ડિનોટ કરી લીધા. હવે અહીંયા કોડની અંદર એ લોકોએ પૂછી નાખ્યું છે કે ઇન્ડિયા બરાબર અમે રિપ્રેઝેન્ટ કરવાના છીએ 72. તો અત્યારે 72 તો આપણે ડાયરેક્ટ નથી લાવી શકતા, પણ આ 37ને 73 લખીએ. જો આપણા એના જે કંઈ પણ નંબર આવે છે એને ઓલ્ટરનેટ કરી લઈએ, એકમનો અંક દશકમાં અને દશકનો અંક એકમમાં કરી લઈએ તો આપણને 72ની નજીકની કિંમત મળે છે જે છે 73. અને 73માંથી જો હું એને એક બાદ કરું તો મને જવાબ મળશે 72. આ રીતે મેં ઇન્ડિયાના કોડને ડિકોડ કર્યો. તો એ જ રીતે જો સુરતના કોડને ડિકોડ કરવાનો થાય મિત્રો તો આપણી પાસે જે 2 ડિજિટ આપેલા છે એ છે 79. એ બંનેનો સરવાળો આપણે અગાઉ કર્યો જ છે. તો ચાલો જો 79 થતું હોય તો આપણું કામ શું છે કે ભાઈ એમના એકમના અને દશકના અંકોને ઉલટાવી લઈએ તો એ થઈ જશે 97. પણ જે પ્રકારનું ડેટા આપણને આપ્યો છે એની અંદર 97 - 1 કરવા પડશે અને આથી એનો જવાબ મળશે આપણને 96.
તો સુરતને જો કોડ લખવાનો થાય આ ડેટાને અનુસંધાનમાં તો તમારો જવાબ બનશે 96. તો જે ત્રીજા પ્રકારના કન્સેપ્ટ જે તમે જોયો એ કન્સેપ્ટની અંદર તમને શું સમજાવવામાં આવ્યું છે કે ભાઈ જે કંઈ પણ ઘણું સહેલું દેખાય છે એ ક્યારે અઘરું બની જાય એ કોઈ જાણી શકતું નથી, બરાબર છે. પરંતુ તમારી વિચાર કરવાની ક્ષમતા એટલી હદે હોવી જોઈએ કે જે કંઈ પણ કોડ તમને આપ્યા હોય એને ડિકોડ કરવા માટે તમે સક્ષમ બનો. ત્યાર પછી કે શું આ એક જ પ્રકારના નંબરો પૂછાય તો સાહેબ તમે ઝેડથી લઈને એ સુધી પણ નંબરિંગ કર્યું છે, જે યલો કલરમાં તમને અહીંયા દેખાડવામાં આવેલું છે કે ભાઈ ઝેડને 1 નંબર આપ્યો, વાયને 2 નંબર આપ્યા, એક્સને 3 નંબર આપ્યા, એમ સો ઓન કરતા ગયા તો 1ને પાછો મળે. જો ઊંધાથી લઈએ તો 26 આવે. તો આ જ પ્રકારનો કન્સેપ્ટ એ સાહેબ ઊંધા નંબરમાં પણ કરી શકે એમ છે, બરાબર છે કે નહીં? ચાલો આપણે એને ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ ફરીથી ઇન્ડિયા. જો ઇન્ડિયાને આપણે ડિનોટ કરીએ તો આઈને આપણે ડિનોટ કરીએ છીએ 18થી, એનને ડિનોટ કર્યા છે 13થી, ડીને ડિનોટ કર્યા છે 23, આઈને ફરીથી 18 અને એને ડિનોટ કરીએ છીએ આપણે 26થી. તો ઇન્ડિયાનો જે કોડ બને છે એના હિસાબથી જો તમને પૂછવામાં આવે કે તમે ભાઈ સુરતને શું લખી શકશો, તો સિમ્પલ છે. જે રીતે ઇન્ડિયાના રિવર્સ નંબરો તમે લીધા છે એ જ રીતે તમારે સુરતનો એસના રિવર્સમાં નંબર જો લઈશું તો એની શરૂઆત થશે 8થી, યુની થશે 6થી, આરની થશે 9થી, એનો કોડ બનશે 26 અને ટીને તમે રિપ્રેઝન્ટ કરી શકશો 7થી. તો આ કોડ થઈ ગયો સુરતનો. હવે મિત્રો આની અંદર બીજું શું પૂછાઈ શકે? સેમ એ જ રીતે શરૂઆતની અંદર ઇન્ડિયાના જે કંઈ પણ નંબરનો કોડ તમને આપેલો હતો એમનો એમણે સરવાળો કર્યો. તો એ જ રીતે જો આપણે અહીંયા પણ સરવાળો કરીશું તો આપણને જવાબ શું મળે છે? તો જ્યારે આપણે ઇન્ડિયાના આ જે કંઈ પણ કોડ આપ્યા છે એટલે કે હવે તમને સવાલ ચેન્જ કરી નાખે. સવાલની પેટર્નની અંદર તમને એવું કહે કે ઇન્ડિયા બરાબર ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ 98 લખાતું હોય તો તમે સુરતને શું લખી શકશો? તો સિમ્પલ છે. તો તમારે પણ સુરતના જે કંઈ પણ અંકો મળ્યા છે એમના જે નંબરિંગ આવેલા છે એમનો સરવાળો કરતાં આપણને ખબર પડશે કે 8 ને 6 14, 26 + 14 40, 40 ને 9 49, 49 ને 7 56. માટે તમે એવું કહી શકશો કે આપણે સુરતને શું લખી શકશું? તો સુરત બરાબર આપણે લખી શકશું 56. હવે શું આ એકલી જ રીત હોઈ શકે છે? ના. ત્રીજા નંબરની રીત કઈ હોઈ શકે છે કે તમને એવું પણ પૂછી શકે છે કે જ્યારે ઇન્ડિયા બરાબર જો ઇન્ડિયાને 89 ડિનોટ કરવામાં આવે અથવા તમને પૂછી શકે 88 ડિનોટ કરવામાં આવે અથવા તો તમને 90 પણ પૂછી શકે છે તો તમે સુરતને શું લખી શકશો? તો મિત્રો આપણે સુરતને શું કહી શકશું કે સુરત બરાબર 89 એ શું ચેન્જ કર્યો છે? તો જે કંઈ પણ ઇન્ડિયાના અંકોનો સરવાળો આવ્યો છે એમના એકમ અને દશકના અંક બદલી નાખ્યા છે. તો જે રીતે 98ને એ લોકો 89 લખી શકે છે તો આપણે સુરતના 56 લખેલા છે એને આપણે કન્વર્ટ કરીને શું લખી શકશું? તો સુરતને આપણે લખી શકશું 65. માની લો કે એમણે આપ્યું છે આપણને 88, તો 88માં એમણે શું કર્યું છે? તો 89માંથી એક કટ કર્યો છે તો માટે આપણે અહીંયા લખી શું શકશું? 65ની જગ્યાએ 64. અને જો ઇન્ડિયા બરાબર તમને 90 આપેલા હોય તો તમારે શું કરવાનું છે કે સુરતના જે 56 છે એની અંદર એક ઉમેરવાનો થશે. માટે અહીંયા તમે જવાબ શું આપી શકશો? 66. તો મિત્રો રિવર્સ પેટર્નની અંદર જો કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો તો આના રિલેટેડ જ આ જ ટૉપિક અથવા તો આ જ કન્સેપ્ટ ઉપરથી જ ક્વેશ્ચન એ મૂકવાના છે, બરાબર છે. તો આપણે આસાનીથી આ ટાઈપના ક્વેશ્ચનનો જવાબ આપવા માટે સક્ષમ બની શકશું. તો આ વાત હતી આલ્ફાબેટ નંબર કોડિંગની. એના પછી સૌથી ઇન્ટરેસ્ટિંગ ટૉપિક આવે છે. અત્યારે તમારું કામ છે કોન્સેપ્ટને પ્રોપર રીતે સમજી લો, પછી આપણે અલગ અલગ પ્રકારના પાછળની પરીક્ષાઓમાં પૂછાયેલા અને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ સોર્ટ આઉટ કરવાના થશે. હવે કોન્સેપ્ટ અત્યારે સમજી લેશો તો પાછળથી આપણે ક્વેશ્ચનને બહુ સારી રીતે અને બહુ ઝડપથી, કારણ કે આપણો એમ જે છે એને સોલ્વ કરવાનો નથી, માત્ર આપનો એમ છે તેને ઝડપથી સોલ્વ કરવાનું છે. એટલા માટે આપણે મેઇન આપણા કોન્સેપ્ટને ક્લિયર કરશું અને ત્યારબાદ આપણા ક્વેશ્ચનની સોર્ટ આઉટ કરવા માટેની સ્પીડ કેવી રીતે ડેવલપ કરી શકાય એના ઉપર ફોકસ કરીશું. ચાલો હવે એક ત્રીજા નંબરની પેટર્ન આવે છે જમ્બલ કોડિંગ. હવે ઇન્ટરેસ્ટિંગ પેટર્ન છે.
માની લો કે જમ્બલ કોડિંગ મતલબ કે શું? સપોઝ કે હું તમને એમ કહું છું કે અહીંયા મેં એક વર્ડ લખ્યો છે. અત્યારે આપણે ઇન્ડિયા ઉપર છીએ તો આપણે ઇન્ડિયા ઉપરથી જ આપણે આગળ વધીએ છીએ. ચાલો, મેં અહીંયા લખ્યું છે ઇન્ડિયા. હવે ઇન્ડિયાને આપણે જમ્બલનો મતલબ ખ્યાલ છે તમને મિત્રો? જમ્બલ મતલબ કે અસ્તવ્યસ્ત. તો અસ્તવ્યસ્ત શું કરી નાખે ભાઈ? આની અંદર 5 અક્ષરો છે. હવે 5 અક્ષરોને અસ્તવ્યસ્ત કરે તો એ આપણને શું સમજમાં નહીં આવે? તો કે કેવી રીતે કરી શકે છે અસ્તવ્યસ્ત? તો જો હું તમને સમજાવું. માની લ્યો કે ઇન્ડિયાનો કોડ તમને લખીને આપ્યો છે NID અને AI. ચાલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આઈ ઉપરથી એન જવા માટે આપણી પાસે કોઈ પણ પ્રકારની પેટર્ન કામ કરશે નહીં, ના પ્લસવાળી ના માઇનસવાળી. તો હવે આપણે સમજવું શું? તો કહે છે કે એક વખત તમારે વિચાર કરવાનો કે આ શાયદ જમ્બલ કોડિંગ હોઈ શકે. જમ્બલનો મતલબ શું? કે એ લોકો માત્ર ઇન્ટરચેન્જ કરે અક્ષરોને. તો જરા જુઓ, અહીંયા આઈને આ બાજુ ઇન્ટરચેન્જ કર્યો છે, એનને આ બાજુ ઇન્ટરચેન્જ કર્યો છે. એ જ રીતે આપણે જો સમજીએ તો બીજી વખતે એમણે શું કર્યું છે? તો કહે છે કે આઈને આ બાજુ ઇન્ટરચેન્જ કર્યો છે અને એને આ બાજુ ઇન્ટરચેન્જ કર્યો છે. તો આના ઉપરથી જો તમને ક્વેશ્ચન એવો પૂછે કે મિત્રો તમે સુરતને શું લખી શકશો? તો આનો જવાબ તમે શું આપશો મિત્રો? કયો હાલો, હવે તમે જ આપી શકવાના છો જવાબ તો આનો. તો કહે છે કે આનો જવાબ પણ એકદમ સિમ્પલ છે. જો ઇન્ટરચેન્જ જ કરતા હોય તો પહેલાં તો આ બે ઇન્ટરચેન્જ થઈ જશે. તો આને આપણે લખશું યુ, આને લખશું એસ. અહીંયા એઝ ઇટ ઇઝ કે જે આર રહેશે. હવે આ બંનેને ફરીથી ઇન્ટરચેન્જ કરવા પડશે. તો અહીંયા મેં કર્યા ટી અને અહીંયા કર્યા એ. તો તમે હવે મને એમ પૂછશો કે શું સાહેબજી માત્ર આ જ પ્રકારનું ઇન્ટરચેન્જ આવી શકે? ના, આના પણ કોમ્બિનેશન બની શકે. જેવા કે માની લો કે ઇન્ડિયાને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ બીજી વખતે. તો બીજી વખત મારે જ્યારે લખવાનું થાય છે તો હું તમને એવું સમજાવું છું કે જો ઇન્ડિયાને આ રીતે લખાતું હોય AI IN અને D. શું મિત્રો તમે આના ઉપરથી સમજ્યા કે મેં આને કેવી રીતે કોડ કન્વર્ટ કર્યો છે? તો કહે છે કે હા, તમે સમજી ગયા હશો કે હું આને કેવી રીતે અરેન્જ કર્યા છે. તો જરા જુઓ, અહીંયા પહેલો જે આઈ છે ને એને અહીંયા છેલ્લે મૂકી દીધો. આ એ જે છે એને અહીંયા મૂકી રાખેલો છે. ત્યાર પછી શું કર્યું મેં? તો કહે છે કે એનને છેલ્લેથી આગળ રાખ્યો, એ જ રીતે આઈને મેં છેલ્લેથી આગળ રાખ્યો. ડી જેમ હતા એમના એમ રહેવા દીધા છે. ચાલો મિત્રો, હવે હું તમને સવાલ કરું કે સુરતને જો મારે લખવાનું થાય તો હું શું લખીશ સુરત વિશે? તો સુરતનો કોડ આના આધારે જો મારે બનાવવાનો થયો તો તમે એમ કહેશો કે સર અહીંયા ટી આવી જશે, અહીંયા એસ આવી જશે. કયા આધારે કહો છો? તો કહે છે કે જે કોડ ઇન્ડિયાનો આપણે ડીકોડ કર્યો છે એના જ આધારે આપણે સુરતને ડીકોડ કરવાના છીએ. એટલા માટે આ ટીને આપણે સૌથી પહેલાં લઈશું, એસને આ બાજુ અંતે લઈશું. હવે બીજું શું ઇન્ટરચેન્જ થઈ શકશે? તો કહે છે કે અહીંયાથી એ ઇન્ટરચેન્જ થશે અને આ બાજુથી યુ આવશે. આર એઝ ઇટ ઇઝ રહેશે. માટે સુરતનો કોડ શું થઈ ગયો મિત્રો? તો સુરતનો કોડ થઈ જશે TARUS. હવે આ થઈ એકદમ સિમ્પલ પ્રકારની પેટર્ન મિત્રો. આ પેટર્નની અંદર એમણે કોઈ હલનચલન કરાવ્યું નથી આંકડાઓની અંદર. પણ માની લો કે પેપર સેટરની ઈચ્છા એવી છે કે આ જ ક્વેશ્ચનને એને તમારી સમક્ષ હાર્ડ બનાવીને રજૂ કરવો છે. તો મિત્રો એ શું રજૂ કરી શકે? તો કહે છે કે જુઓ, આની અંદર એક એક્સ્ટ્રા પેટર્ન યુઝ કરે. મતલબ કે એની અંદર જે એમના નંબર છે એ નંબર એડ કરીને આગા પાછા નંબર કરી શકે છે. જેવા કે જો અગર એ આગા પાછા કરવાનું વિચારે છે તો મિત્રો એ શું કરી શકે? તો જેમ કે હું તમને કહું કે માની લો કે ઇન્ડિયાને કોઈ એક સાંકેતિક ભાષામાં સી, ત્યાર પછી કે, ત્યાર પછી એફ, પી અને કે. જો આ રીતે લખાતું હોય તો શું તમે કહી શકશો કે સુરતને કેવી રીતે લખી શકાશે? જો આના આધારે જો તમારી પાસે સવાલ પૂછાયો તો તમે સુરતને શું લખશો મિત્રો? તો
તો જરા જુઓ, આની અંદર જંબલ તો છે જ, અક્ષરોને જંબલ તો કર્યા જ છે, એટલે કે અસ્તવ્યસ્ત તો કર્યા જ છે, પરંતુ એ કઈ પેટર્નમાં કર્યા છે એ સમજવા માટે તમારી પાસે ફરીથી આપણું જે જૂનું ટેબલ છે એ જૂનું ટેબલ તમારા હાથની અંદર હોવું જોઈએ. જેમ કે અહીંયા ABCDના નંબરો જે છે એ આપણે સમજવાના રહ્યા. હવે આમ તમને શું સમજાવવા માગું છું હું અત્યારે કે આઈ ઉપરથી તેઓ લખે તો શું લખી શકે? સૌથી પહેલાં તમે મને એમ કહી શકશો કે આઈનો નંબર કયો હોઈ શકે? તો કહે છે કે હા, તમે મને કહેશો કે આઈને આપણે 9 નંબરથી રિપ્રેઝન્ટ કર્યા છે. તો ચાલો આપણે એના નંબરિંગ કરી દઈએ. જો આપણે નંબરિંગ કરીએ તો એના વિશે આપણે શું લખવાના છીએ? તો આઈની કિંમત થશે 3, આઈની કિંમત આપણે લખશું 9. એ જ રીતે આઈ અહીંયા પણ છે એટલા માટે અહીંયા લખશું 9. ત્યાર પછી ચલો ડીની કિંમત એની કિંમત ખ્યાલ છે 1, ડીની કિંમત છે 4 અને એનની કિંમત છે 14. તો આપણે અહીંયા લખી લઈએ 14. ચાલો મિત્રો, હવે તમે જ્યારે નીચેના અંકોને જ્યારે જોશો ને તો તમને કંઈક ખ્યાલ આવશે કે સીની કિંમત છે 3, કેની કિંમત છે 11, એફની કિંમત છે 6, ત્યાર પછી છે પીની કિંમત છે 16 અને કેની કિંમત છે 11. તો હવે જો તમે આંકડાઓની અંદર નજર નાખશો તો આંકડાઓના ઉપરથી તમે એવું સમજી શકો છો કે અહીંયા જે કંઈ પણ અંકો આપ્યા છે એમાં 2 ઉમેરાઈને આવે છે. પહેલું જો આઈ ઉપરથી ડાયરેક્ટ સીનો કોઈ અંદાજો આવી શકશે નહીં, પણ આઈ ઉપરથી તમે જંબલ વર્ડ્સનો તો અંદાજો લગાવી શકશો કે ભાઈ આ લોકો અક્ષરોને પણ ફેરબદલ કરી શકે છે. જો અક્ષરોને ફેરબદલી કરી શકતા હોય તો જરૂરી નથી કે સાદી જ મેથડથી ફેરબદલી કરીને આપે. તો કહે છે કે કઈ રીતે કરીને આપી શકે? તો કહે છે કે એ અંકોની અંદર 1નો વધારો, 2નો વધારો અથવા તો 1નો ઘટાડો, 2નો ઘટાડો, 3નો ઘટાડો કાંઈ પણ કરીને આપી શકે છે. અને આના આધારે જો એ જવાબ લખે છે તો જવાબની અંદર એ લખે છે એ 1 નંબર ઉપર છે તો સી અહીંયા કેવી રીતે ઓલ્ટરનેટ તો આને કરી જ લીધા છે. હવે અલ્ટરનેટ કર્યા પછી પણ એ લોકો આપણને શું સમજાવી શકે છે કે ઓલ્ટરનેટ કર્યા પછી 1 નંબર છૂટે છે, એટલે કે 1ની અંદર 2 ઉમેરવામાં આવે છે ત્યારે તમને 3 નંબરનો જે કંઈ પણ અંક મળે છે એના આધારે તમે જવાબ સી મૂકી શકશો. એ જ રીતે અહીંયા આઈ છે એને જંબલ કરીને 9 + 2 એટલે કે 11 નંબરમાં જે કંઈ પણ અંક આવે છે એ અંક આપણે અહીંયા મૂકી દીધેલો છે. એ જ રીતે જો અહીંયા આઈ ઉપરથી 11 નંબરનો મૂક્યો છે તો શું એના પછીનો 11 નંબરનો મૂક્યો છે? તો કહે છે કે હા એક્ઝેક્ટલી. તો આપણી પેટર્ન અહીંયા સોલ્વ છે કે અહીંયા આઈ ઉપરથી કે આવે છે તો એન ઉપરથી અહીંયા શું આવશે મિત્રો? તો એન ઉપરથી અહીંયા આવશે 16, 14 + 2 16. તો 16 નંબર ઉપર આવે છે પી. અને ડી પછી શું આવે છે? તો કહે છે કે ડી 4 નંબર પર છે. 6 નંબર ઉપર શું આવશે? તો કે 6 નંબર ઉપર એફ આવશે. માટે જો ઇન્ડિયાનો કોડ CKFPK લખી શકાતો હોય તો સુરતને હવે તમારે લખવાનું થાય તો તમે શું લખશો મિત્રો? આનો જવાબ તમે આપી શકશો ને? તો કહે છે કે હા, હવે તો ઇઝીલી આપણે આપી શકશું. આને મારે લખવાનું થાય તો મારે શું લખવાનું થશે? તો ભાઈ આમ પણ નોર્મલી મને ખબર પડી ગઈ છે કે જે કંઈ પણ નંબર છે એના બીજા નંબર, એક નંબર છોડીને બીજો નંબર જે કંઈ પણ આવે છે એ એનો કોડ થશે. તો અહીંયા મારે લખવાનું થાય તો પહેલાં હું લખું તો ટી ઉપરથી મને મળશે કિંમત કઈ? તો કહે છે કે યુને છોડી દો અને પછી આવશે વી. તો એ જ રીતે એસ ઉપરથી લખવાનું થયું તો હું શું લખવાનો છું? એસ પછી ટી છોડી દો પછી આવશે યુ. એ જ રીતે એ પછી લખવાનું થયું તો આવશે સી, કારણ કે બી છોડીને હું લખીશ સી. એ જ રીતે હવે મારે લખવાનું થશે યુ બરાબર. તો યુ બરાબર હું શું લખીશ મિત્રો? અહીંયા લખીશ ડબલ્યુ. શું લખીશ મિત્રો? ડબલ્યુ. અને એ જ રીતે જો મારે કંઈ લખવાનું થયું તો હું આર બરાબર શું લખીશ? તો હું આર બરાબર લખીશ ટી. એ અંકોની અંદર હું જંબલ વર્ડ તો કરું જ છું, સાથે સાથે નંબરોની અંદર પણ ચેન્જીસ કરું છું. એટલે એક અગત્યની પેટર્ન તમારી સામે આવી રહી છે અને આને બહુ જ ધીરજ રાખીને તમે સમજવાનો પ્રયત્ન કરજો કે જેથી કરીને કોઈ પણ પ્રકારનો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન તમને વિચલિત કરી શકે નહીં. તો આપણી મેઇન મેથડ છે જંબલ કોડિંગ, કે જ્યારે જો પરીક્ષાની અંદર અઘરા લેવલનો કન્સેપ્ટ પૂછાયો તો એ કયા ટોપિકમાંથી પૂછાઈ શકશે? જંબલ કોડિંગની અંદરથી પૂછાઈ શકશે. તો હવે હું તમને એમ કહું કે શું આ આટલું ઇઝી હશે? તો કહે છે કે ના, આ આટલું ઇઝી હોઈ શકતું
નથી. તો શું પૂછાઈ શકે છે? તો કહે છે કે એની અલગ અલગ પેટર્નો પણ બની શકે છે. જેવી કે, તો ચાલો એક ઉદાહરણ હું તમને આપું છું, એને સોલ્વ કરવાનો તમે પ્રયત્ન કરજો. કે જો ગુજરાતને એક ક્વેશ્ચન આપું છું હું તમને, જે તમારે સોલ્વ કરવાનો છે, કે ગુજરાતને કોઈ સાંકેતિક ભાષાની અંદર JUGATAR લખી શકાતું હોય તો શું તમે મને કહી શકશો કે ગિરિરાજને શું લખાતું હશે? આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનની અંદર આપવાનો છે. જો તમે આને બરાબર સમજ્યા છો તો આનો જવાબ શું મળી શકે એ તમારે મને જણાવવાનું રહેશે. ગુજરાતને JUGATAR લખાતું હોય તો ગિરિરાજને મારે લખવાનું થાય તો એ સાંકેતિક ભાષાની અંદર હું શું લખી શકું? બરાબર છે મિત્રો? ચાલો, આ ટૉપિક જોયા પછી આપણે નેક્સ્ટ ટૉપિક ઉપર જવાના છીએ. હજુ કેટલી ટાઈપ થઈ? આપણે અત્યાર સુધીમાં 3 ટાઈપ સમજ્યા. હજુ બીજી 2 ટાઈપ આપણે સમજવાની બાકી છે. એનો કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. એના પછી આપણે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ ઉપર આવીશું. બરાબર છે? આપણો એક ફ્લો રેડી છે કે ભાઈ સૌથી પહેલાં આપણે કોન્સેપ્ટ ક્લિયર કરશું, ત્યારબાદ એના જેટલા પણ ટાઈપ આવે છે એ ટાઈપને સમજીશું, અને એ ટાઈપને સમજ્યા પછી એની એક્સરસાઇઝ પણ કરીશું. એક્સરસાઇઝ કર્યા બાદ જો કોઈ શંકા રહે છે તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હું તમને એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન જરૂરથી કરીશ. થેન્ક યુ મિત્રો. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે બીજાના 2 ટાઈપ વિશે સમજવાના છીએ. એમાં ટાઈપ નંબર 4 છે આલ્ફાબેટ ટુ આલ્ફાબેટ કોડિંગ, અને ટાઈપ નંબર 5 છે કોડ ફ્રોમ ધી આલ્ફાબેટ્સ. તો બન્યા રહો, તમારા મિત્રો સાથે શેર કરો,